बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। आ પુરુષોત્તમ માસની કથામાં આજે 13મી કથા દેડકો ને ડોશીની આજે વાર્તા છે। આપણે શ્રવણ કરીએ। એક મોટું નગર હતું। નગરમાં એક ડોશી રહે। ડોશી સાવ એકલી, પતિ ને પુત્ર પ્રભુને વાલા થઈ ગયા હતા। ડોશીને સગા વાલામાં બીજું કોઈ નહીં। સાવ આધાર વગરની એકલી અટોલી ડોશી। એવામાં પાવન પુરુષોત્તમ મહિનો આવ્યો છે। ડોશીએ અધિક માસ નાવાના નિયમ લીધા છે। સવારે ઉઠીને નદીએ નાવા જાય છે। સૌની સાથે કાંઠાગોરમાની પૂજા કરે, વાર્તા સાંભળે, ગીત ગાતા ગાતા સૌની સાથે દેવ દર્શન કરતા ઘરે પાછા આવે છે। પછી રસોઈ બનાવે, એકટાણું કરે, પછી હરિગીત ગાતા ગાતા ભગવાનનું સ્મરણ કરતા કરતા આખો દિવસ મોતી પરોવે। સરસ મજાની કંકાવટી ભરે, ભાત ભાતની ભાતું પાડે, ઈંઢોણી ભરે, સોપારી બનાવે, બેડાને મોતીડે ગૂંથે, આમ 2 પૈસાનું કામ કરતા જાય। એવામાં એક દિવસ ડોશી રસોઈ બનાવતા દાઝી ગયા છે। હથેળીમાં મોટો જામફળ જેવો મોટો ફોલ્લો થઈ ગયો છે। રસોઈ અધૂરી રહી, ઉપવાસ થયો। ડોશીને હૈયામાં બહુ લાગી આવ્યું છે। હે ભગવાન, એકલી પડી ગઈ છું, હવે આ મટે નહીં ત્યાં સુધી મારાથી મોતી પરોવાશે નહીં, રંધાશે નહીં। ઘરમાં કોઈ કરવા વાળું હોત તો ઘરના કામકાજની મારે ફિકર ના હોત। હે તે હરિગીત ગાત, મોતી પર્વત ને હૈયે મજાની કથા વાર્તા સાંભળત। આખો દિવસ દેવ દર્શને જાત। અરે રે, મારા જેવી અભાગણીને એવા સુખ ક્યાંથી? ભલા ભગવાન, પરભવના કેવાય પાપ છે અને આ ભવ આમ હાડ હાડ થવાનો વારો આવ્યો છે। આમ હૈડા બલોપાત કરે છે। ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ રાયજી ડોશી ઉપર કરુણા કરવા વિચાર કરે છે। આ ડોશીને વ્રત નિયમમાં વિક્ષેપ થાય છે। કામનો ભાર ઓછો કરવો જોઈએ, એથી એ આનંદથી સત્સંગ કરી શકે। ભગવાનને પોતાના ભક્તોની ભીડ પડે એ સહન થાય નહીં। ઓધવજીએ પોતાના મુખે કહ્યું છે કે ઓધવ મોહે સંત સદા અતિ પ્યારે। સંતો ભક્તો ભગવાનને ખૂબ વાલા છે। ભગવાન ડોશી ઉપર કરુણા કરે। ડોશીની હથેળીમાં થયેલો ફોલ્લો ફૂટી ગયો। ફોલ્લામાંથી નરું પાણી નીકળે, પરંતુ એને બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો છે। ડોશી દેડકાને જોઈ નવાઈ પામી, ટગર ટગર જોઈ રહી તો દેડકો પણ ડોશીની સામે માથું હલાવતો જાય ને ટગર ટગર જોયે ડોશીની મતિ અટકી ગઈ છે। ભલા ભગવાન, આ શો ચમત્કાર છે? મતિ તો અટકી જ જાય ને। પણ પ્રભુ પ્રેરિત ડોશી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા। ડોશી દેડકાને દીકરાની જેમ હુલાવે, ફુલાવે, ખવરાવે, રમાડે। દેડકો ડોશી જાય ત્યાં ત્યાં જાય, સાથે ને સાથે ધીરે ધીરે આખા નગરને ખબર પડી ગઈ છે। પછી તો એવું કહેવાય કે પેલી દેડકા વાળી ડોશી। પુરુષોત્તમ માસ નાવાનું નિયમ હોવાથી ડોશી રોજ નદીએ નાવા જાય। દેડકો સાથે ને સાથે હોય।
ડોશી કાંઠા ઉપર બેસી નાય તો દેડકો કૂદીને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નાય. પછી ડોશી ને દેડકો ઘરે આવે. આમ રોજ આમ ચાલે. હવે થયું એવું કે નદીના કાંઠે જ્યાં દેડકો નાય ત્યાં રાજાનો મહેલ હતો. એક દિવસની આ વાત છે. રાજાની કુંવરી મહેલના ઝરૂખે ઊભી હતી. તેની નજરમાં નદી નાતા નાતા એક રૂપના અંબાર સમા સુંદર પુરુષને જોયો અને જોતાની સાથે કુંવરી આ સુંદર કાંતિવાન પુરુષ ઉપર મોહી પડી છે. એને જોતી જ રહી ગઈ. ત્યાં પેલો પુરુષ, કાંતિવાન પુરુષ નદીમાંથી બહાર આવી દેડકાનું રૂપ લઈને પાછો નદી વાટે પેલા ડોશીની પાસે ચાલ્યો. આવું જોઈને કુંવરીને તો નવાઈ લાગી ને થયું નક્કી કઈ રહસ્ય જ, નહીતર આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં. કોઈ દેવાંશી હોવો જોઈએ. આમ કુંવરીને તો નિયમ જેવું થઈ ગયું. રોજ સવારે ઝરૂખે ઊભી રહે અને પેલા દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષને પાછો પુરુષમાંથી દેડકો થાય તેમ જુએ. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થયો કે પરણું તો બસ આવા દેવાંશી પુરુષને, અને નહીતર આખા જગતના તમામ પુરુષ ભાઈ બાપ સમાન. રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ ગઈ હોવાથી અને વળાવવાની ચિંતા થઈ, પણ કોઈ યોગ્ય વરની શોધ તો ચાલુ હતી. આ વાતની કુંવરીને ખબર પડી કે તરત જ પોતાની બેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કેવડાવ્યું કે હું પરણું તો પેલી ડોશીના દેડકા સાથે, નહીતર બીજા ભાઈને બાપ. દીકરીની આવી વાત જાણતા રાજા રાણીને ચિંતા થવા લાગી. દીકરીને ઘણું સમજાવી છે, પરંતુ માની નહીં. રાજાને થયું આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે. દીકરી આમ કરે નહીં. વિચારશીલ છે, સંસ્કારી છે, વળી રાજકુંવરી છે, છતાંય જીદ કરે છે, માટે નક્કી કોઈ રહસ્ય હોવું જોઈએ. નહીતર આમ સાવ ગાણપણ કરે નહીં. ગુણિયલ દીકરી કદાચ કંઈક પામી ગઈ હોય અને એનાથી તે જીદ લઈને બેઠી છે. રાજા રાણીએ સમજાવી. છેલ્લે કહ્યું, રાણી પછી તો ધાર્યું ધણીનું થાય. કુંવરીના પ્રારબ્ધમાં જો કંઈ આવું હશે તો આપણું કંઈ ચાલશે નહીં. માટે ભગવાન ઉપર, ગુણિયલ દીકરી ઉપર ભરોસો રાખો. જે થાય તે જોયા કરો. આમ વિચાર કરીને રાજાએ પેલી ડોશીને બોલાવી. પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણાવવાની છે. રાજાની આ વાત સાંભળતા ડોશી કહે, રાજા સાહેબ તમે આ શું બોલો છો? ક્યાં રાજાની રાજકુંવરી, ક્યાં દેડકો, અને વળી રાજકન્યા મારી ઝૂંપડીએ શોભે નહીં. એ તો રાજના રજવાડે શોભે. માટે આપ વિચાર કરો મહારાજ. આ તો ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. હું રાખ ગરીબ રાજકુળની દીકરીના લાડકોડ ક્યાંથી જાળવી શકું? ડોશીની વાત સાંભળીને રાજા કહે, માજી ધન દોલત તો પ્રભુએ કૃપાથી મારી પાસે અઢળક છે. તમે હા કહો એટલે વાત પૂરી. ડોશી કહે, જેવી આપની મરજી. પછી તો પુષ્કળ ધન આપીને ડોશીને વિદાય કરી છે. ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે કુંવરીના લગ્ન થયા. પરણીને દેડકા સાથે કુંવરી ડોશીના ઘરે આવી છે. રાત્રિના સમયે દેડકો ને કુંવરી ઘરમાં છે. ડોશી ઘરની ઓસરીમાં ખાટલો નાખીને ઘસઘસાટ ઊંઘે છે. એટલે મોકો જોઈ કુંવરી દેડકાને કહેવા લાગી, સ્વામી મને ખબર છે આપ દેડકાનું રૂપ ધરીને આપનું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે. આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પછી પુરુષ થતા અને પછી દેડકો થતા જોયા છે. હવે દેડકાનું રૂપ છોડી આપ આપના અસલ સ્વરૂપમાં પ્રગટ થાઓ. દેડકો કુંવરીની વાત સાંભળી કહે, હે કુંવરી તે આમાંય સુખ ને સહાયની વચ્ચે ભક્તિ ભાવથી મારું વ્રત કર્યું છે. અધિકમાં સ્નાન કર્યું એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ હમણાં ધીરજ ધર. મારા માતા પિતાને કહો, તમારા માતા પિતાને કહો કે મહાયજ્ઞ કરે. ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ.
કુંવરીએ રાજાને બધી વાત કરી છે. રાજા રાણીના આનંદનો પાર નથી. ઘડીનો વિલંબ કર્યા વિના મહાયજ્ઞ કરાવ્યો છે. ખૂબ દાન દક્ષિણા આપ્યા છે. પછી પુરુષોત્તમ ભગવાન આનાથી પ્રસન્ન થયા. દેડકાનું રૂપ છોડીને ભગવાન પ્રગટ થયા છે. ચારે કોઈ જય જયકાર થયો છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. જય હો જય હો જય જયકાર થયો. રાજકુમારી પ્રભુના ચરણે પડી છે. ભગવાન પુરુષોત્તમ રાય કુંવરીનો સ્વીકાર કર્યો છે. આનંદ મંગલ વર્તાયો છે. ડોશી તો ખુશીની મારી ગાંડી ગેલી થઈ ગઈ. અપાર આનંદ થયો. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ડોશીને રાજકુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ રાય ભગવાન કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામ ચંદ્રમ ભજે. બોલ શ્રી દ્વારિકા ધીશ કી જય.